છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની 7th ડે સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જ્યાં આજથી અમદાવાદ શહેર ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટદાર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરને નિયુક્ત કર્યા ત્યારબાદ અમે તરત જ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે. આજે માનનીય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી. જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય. એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે. સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં.